નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અહીં શુભ ખાતા એપના ખેતી બજાર મેળો વિશે વાત કરીશું. આ એક એવું ઓનલાઈન બજાર છે જ્યાં તમે તમારા ખેતીના સાધનો, બિયારણ, ખાતર, દવાઓ અથવા પશુઓની ખરીદ વેચાણ સીધા બીજા ખેડૂતો સાથે કરી શકો છો. તો ચાલો એનો લાઈવ ડેમો જોઈ લઈએ. સૌપ્રથમ એપ ઓપન કરીને ખેતી બજાર મેળો પર ક્લિક કરો. ખેતી બજાર મેળો પર ક્લિક કરશું ત્યારે અપલોડ કરેલી બધી જ પ્રોડક્ટ અહીં તમે સ્ક્રોલ કરીને જોઈ શકશો. ઉપરાંત જો તમારે કોઈ ચોક્કસ પ્રોડક્ટ સર્ચ કરવી હોય તો અહીં આપણે ફિલ્ટર બટન આપેલું છે, જેના પરથી તમે કેટેગરી સિલેક્ટ કરી શકો છો. જેમ કે આપણે સિલેક્ટ કરીશું ખેતીના સાધનો અને અહીંયા તમે જિલ્લા અને તાલુકો પણ સિલેક્ટ કરી શકો છો, જેથી તમે તમારા નજીકમાં વેચાતી વસ્તુઓ આસાનીથી શોધી શકો. હવે આપણે ફિલ્ટર લાગુ પર ક્લિક કરીશું તો આપણે જોઈ શકશું કે ખેતીના સાધનોને લગતી દરેક પ્રોડક્ટ અહીં તમને ફિલ્ટર થયેલી જોવા મળશે. હવે જ્યારે તમને કોઈ પ્રોડક્ટ પસંદ આવે તો નીચે આપેલા બટન સંપર્ક કરો અથવા તો વોટ્સએપ કરો પર ક્લિક કરી શકો છો. સંપર્ક કરો પર ક્લિક કરશું તો તમને સંમતિપત્ર આવશે. એ સંમતિપત્ર ઓકે કર્યા પછી તમને વિક્રેતાનો ફોન નંબર જોવા મળી જશે, અથવા તો તમે ડાયરેક્ટ વોટ્સએપ પર પણ મેસેજ કરી શકો છો. તદુપરાંત ફિલ્ટરમાં તમે અહીં ટાઈપ કરીને બી કંઈક પણ સર્ચ કરી શકો છો. તો આ રીતે આપણે અહીં અપલોડ કરેલી પ્રોડક્ટ જોઈ શકીએ છીએ. હવે આપણે ફિલ્ટર રીસેટ કરીશું તો બધી જ પ્રોડક્ટ આપણને અહીં જોવા મળી જશે. હવે અહીં આપણને બધી જાહેરાતોનું બટન જોવા મળે છે. એની બાજુમાં મારી જાહેરાતો પર ક્લિક કરીશું તો અહીં આપણે જાતે અપલોડ કરેલી જાહેરાતોનું લિસ્ટ જોવા મળશે, જે તમે જાતે મેનેજ કરી શકો છો. હવે સમજો કે તમારે કંઈક જાહેરાત મૂકવી છે તો અહીં જાહેરાત મૂકો બટન પર ક્લિક કરવાનું રહેશે. ચલો આપણે જોઈ લઈએ કે કેવી રીતે આપણે આપણી જાહેરાત મૂકવી. તો સૌપ્રથમ જાહેરાત મૂકો પર ક્લિક કરીશું તો એક નવી વિન્ડો ઓપન થશે. એ વિન્ડોમાં તમે તમારી ડિટેલ ફિલ કરી શકો છો. જેમ કે કેટેગરી આપણે સિલેક્ટ કરીશું પશુઓ અને અહીં એક આકર્ષક શીર્ષક આપવાનું રહેશે. જેમ કે આપણે અહીંયા એડ કરીશું ગીર ગાય 10 લીટર દૂધ. એની કિંમત અહીં આપણે એડ કરી લઈશું અને આપણું લોકેશન અહીં સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે આપણે જિલ્લો, તાલુકો પણ સિલેક્ટ કરી શકીશું. અહીં તમે ગામ પણ એન્ટર કરી શકો છો. જો ગામ અવેલેબલ ના હોય તો ગભરાવાની જરૂર નથી. ગામ તમે ટાઈપ કરીને નીચે ઓટોમેટિક બટન આવી જશે, એ એડ કરશો તો તમારું ગામ પણ એડ થઈ જશે. આ રહ્યો કોન્ટેક્ટ નંબર, જેના પર બીજા ખેડૂતો જ્યારે પ્રોડક્ટ સર્ચ કરે તો કોલ કરી શકે. અને સંપર્કનું માધ્યમ પણ તમે જાતે પસંદ કરી શકો છો કે ફોન કોલ કરશે કે વોટ્સએપ કરશે. જે માધ્યમ તમે અહીંયા સિલેક્ટ કર્યું હશે એ પ્રમાણે બીજા ખેડૂતો તમને કોન્ટેક્ટ કરી શકશે. અહીં તમે વિગત બી લખી શકો છો. જેમ કે આપણે ગીરની ગાયનું જાહેરાત મૂકી રહ્યા છીએ તો ગાયના જે બી વિગત હોય એ વિગત આપણે અહીં બોલીને લખી શકીએ છીએ. જેમ કે ગીરની ગાય ત્રીજું વેતર 10 લીટર દૂધ. તો આ રીતે એનો વિગત લખી શકાશે. પછી અહીં તમે ગાયના ફોટા પણ અપલોડ કરી શકશો. તો એક સરસ મજાના ક્લીન ફોટા આપણે અપલોડ કરીશું.
અને અહીં આપણે સંમત થવાનું છે કે આ જાહેરાતની વિગતો સાચી છે અને એનો ઉદ્દેશ માત્ર ને માત્ર ખરીદ વેચાણનો છે. હવે આપણે અહીં સાચો ઉપર ક્લિક કરીશું તો પશુઓ કેટેગરીમાં આપણી જાહેરાત ઓટોમેટિક અપલોડ થઈ ગઈ છે. હવે બધી જાહેરાત પર જઈશું તો આપણી જાહેરાત બીજા ખેડૂતોને પણ જોવા મળશે. આપણે જાહેરાત મૂકી છે એટલે આપણને અહીં વેચાઈ ગયેલ માર્ક કરો અથવા તો જે બદલો અથવા તો ડિલીટ કરો બટન દેખાશે, પરંતુ બીજા ખેડૂતોને આ જ રીતે સંપર્ક કરો બટન દેખાશે, એટલે એ તમારો સંપર્ક કરી શકશે. હવે જ્યારે ગાય વેચાણ થઈ જાય તો અહીં તમે વેચાઈ ગયેલ માર્ક કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. તો ધ્યાનમાં રાખો કે ખરીદ વેચાણ કરતા વખતે હંમેશા સુરક્ષિત જાહેર જગ્યાએ જ વ્યવહાર અને નાણાંની આપ-લે કરો. તો આજે જ શુભ ખાતા પર ખેતી બજાર મેળો સેક્શનનો ઉપયોગ શરૂ કરો અને તમારા વેપારને ફાયદાકારક બનાવો. આભાર. જય કિસાન.